ગણદેવી સુગર ફેક્ટરીની આગામી 2 ઓગસ્ટના રોજ યોજાનારી આ ચૂંટણીમાં કુલ 14 ઝોનના ડિરેક્ટરો માટે મતદાન યોજાશે। ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે ઉમેદવારી પત્ર ભરવાની કાર્યવાહી હાલ ચાલી રહી છે। આ દરમિયાન વાંસદા ઝોનમાંથી રાજેન્દ્રસિંહ પરમારે ચીખલી પ્રાંત કચેરી ખાતે પોતાની ઉમેદવારી નોંધાવી હતી। ઉમેદવારી નોંધાવવા તેઓ વિશાળ સંખ્યામાં ટ્રેક્ટરોના કાફલા સાથે પહોંચ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા દરમિયાન રાજેન્દ્રસિંહ પરમારના સમર્થકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમર્થકોએ ઉત્સાહભેર ઉમેદવારીને આવકારી ચૂંટણીના માહોલને વધુ રંગીન બનાવ્યો હતો। ગણદેવી સુગરની ચૂંટણીને ખેડૂતો અને સહકારી ક્ષેત્રમાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે। હવે ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામની નજર આગામી 2 ઓગસ્ટે યોજાનારી મતદાન પ્રક્રિયા પર રહેશે। આજ રોજ હું રાજેન્દ્ર કુમાર છોટુસિંહ પરમાર ગણદેવી સુગર ફેક્ટરીમાં વાંસદા ઝોનમાં ડિરેક્ટર તરીકે ફોર્મ ભરવા માટે અમે આવ્યા છે। આજે મારી સાથે 300થી વધારે મતદાર ભાઈઓ અને સભાસદો અને શુભેચ્છક મળીને ટોટલ 500 જેટલી સંખ્યામાં અમે અહીંયા આજે ફોર્મ ભરવા માટે આવ્યા છે। અત્યારે મને ટોટલી સભાસદ અને ખેડૂતોનો પૂરો સાથ સહકાર મળી રહ્યો છે અને અમને ગણદેવી સુગરમાં ડિરેક્ટર તરીકેની વિજય મળશે એવી પૂરેપૂરી અમે આશા વ્યક્ત કરીએ છીએ। અમે ખેડૂતો છીએ, ખરેખર ખેડૂત શું છે એ બતાવવા માટે અમે ટ્રેક્ટર લઈને આવ્યા છીએ।